જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે શરીર અને આત્મા વિશે વાત કરીને એક ટૂંકમાં કથા દ્વારા જાણીશું કે શરીર અને આત્માનો સંબંધ શું હોય છે. તો આવો જાણીએ. એક ખૂંખાર વાઘણ ઉછળી. વાઘણ ખૂંખાર રીતે ઉછળી. એનું મુખ્ય કારણ એના મનમાં ભયંકર ક્રોધ અને દ્વેષની ખરાબ ભાવના ઉછળી રહી હતી. વીજળીની ઝડપે વાઘણે ઉછળીને તરાપ મારી અને એક જ ઝાટકે કાઉ સગ ધ્યાનમાં ઊભા પંચ મહાવ્રતધારી સાધુને નીચે પાડી દીધા. પોતાના પંજાબા તે સાધુને દબોચી નાખ્યા. વાઘણે તે સાધુની ચામડી પોતાના તીક્ષ્ણ નહરથી ચીરી દીધી. ગરમ ગરમ લોહી તે ચોબ ચોબ કરતા પીવા લાગી. સાધુના લોહીથી પોતાની જીભ અને મનમાં ઉઠેલી તરસને છીપાવા લાગી. પોતાના તીક્ષ્ણ નહોરથી તેણીએ તે પછી માંસના લોચા બહાર કાઢ્યા અને ફટાફટ પણ શાંતિથી એ માંસના લોચા આરોગવા લાગી. સાધુની માખણ જેવી કાયા ખતમ થવા લાગી. છેલ્લે સાધુના કૂણા હાડકા પણ વાઘણના ઘણ જેવા પંજાથી ટુકડે ટુકડા થઈ ગયા અને એના જડબાના જડબા તોડ જવાબથી નામશેષ થવા માંડ્યા. સાધુનું શરીર અહીં નામશેષ અને અવશેષ થઈ રહ્યું હતું, પણ તેઓ શ્રીમદનો આત્મા વિશેષ બની રહ્યો હતો. સાધુની ચામડી ચીરાતી વેળા લોહીથી ભીંજાઈ રહી હતી, ત્યારે તેઓ શ્રીનું મન પરમ સમતા ભાવથી તરપોળ બની રહ્યું હતું. પરમ પ્રશ ભાવના ભીંજાતું હૈયું પરમ વિશુદ્ધિને પામી રહ્યું હતું. સાધુના શરીરના માંસના લોચા બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આત્મા ઉપરથી અજ્ઞાનના પડ ઉખેડાઈ રહ્યા હતા અને જ્ઞાનના પડ બહાર ઉભરી રહ્યા હતા. સાધુના હાડકા વાઘણના જડબા તોડ જવાબથી તૂટી રહ્યા હતા, ત્યારે તે પૂજ્ય વરના આત્મા પર રહેલા કર્મના પથ્થર જેવા થર તડ તૂટી રહ્યા હતા અને કર્મ નામ શેષ થઈ રહ્યા હતા. સાધુનું શરીર પૂરું થાય તે પહેલા આત્મા જ્ઞાનથી પૂર્ણ બની ગયો હતો. અતંત જ્ઞાન સ્વરૂપ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. કર્મ નામ શેષ બન્યા અને જ્ઞાન વિશેષ રૂપે ઇનામમાં પ્રાપ્ત થયું. શરીર તો સ્વાહા થઈ ગયું અને આત્મા સિદ્ધ બની ગયો. આ જ મુનિવરની સાથે રહેલા બીજા મુનિવર ત્યાં જ કાઉ સગ ધ્યાનમાં ઊભા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનમાં આગળ વધતા કેવલ જ્ઞાન પામ્યા. આ સાધુના આઘાથી કર્મો નાશ પામ્યા તો આ બાજુ વાઘણ પણ અહીંથી નાસી ગઈ. આ બંને સાધુ એટલે પિતા અને પુત્ર. જેને વાઘણ ખાઈ ગઈ તે સાધુનું નામ સુકોશલ મુનિ અને જે ત્યાં જ ઊભા કેવલ જ્ઞાન પામ્યા તે સાધુનું નામ શ્રી કીર્તિધર મુનિ. સુકોશલ મુનિ પુત્ર છે અને કીર્તિધર મુનિ પિતા છે, અને મુનિનું ભક્ષણ કરનારી વાઘણ તે સુકોશલ મુનિની માં હતી. ઘટનાના ફ્લેશ બેંકમાં જઈને સાકેતપુરા નગરીના રાજા કીર્તિધરે જ્યારે દીક્ષા લીધી ત્યારે સુકોશલનો જન્મ થયો હતો. પુત્રનો જન્મ થયો ત્યારે જ તેને રાજ્યગાદી સોંપાઈ. કીર્તિધર રાજાએ દીક્ષા લીધી. તેઓ કીર્તિધર મુનિ બન્યા. એક વખત કીર્તિધર મુનિ વિચારતા સાકેતપુર પધાર્યા. સુકોશલની માતા સહદેવી રાણીએ વિચાર્યું કે આ મુનિ અહીં નગરીમાં રહેશે તો મારો દીકરો દીક્ષા લઈ લેશે, કારણ કે આ પવિત્ર વંશ પરંપરામાં વૈરાગ્ય ભાવ સાધુને જોતા જ જાગૃત થઈ જાય છે. એટલે આ રાણીએ પોતાના વટ હુકમથી તેમને નગર બહાર કરાવી દીધા. સુકોશલે આ વાત પોતાની માતા વંશતલા પાસેથી જાણી એટલે તે તરત જ દોડતો નગર બહાર જઈ પિતા મુનિ પાસે ગયો. મુનિને જોતા જ વૈરાગ્ય ભાવ જાગ્યો. સુકોશલ રાજા ઘરે આવ્યા. પત્નીને દીક્ષાની વાત કરી, પત્નીને પુત્ર પ્રાપ્તિની વાત કરી. ત્યારે સુકોશલને કહ્યું કે તારા ગર્ભમાં પુત્ર છે, તેને અત્યારથી રાજા ઘોષિત કરું છું. અને એમ જાહેર કરી સુકોશલે દીક્ષા લીધી. પિતા મુનિના શિષ્ય બન્યા. આ કારણથી સહદેવી રાણી એટલે કે સુકોશલ મુનિની માં ગુસ્સે ભરાણી. ભયંકર ગુસ્સામાં દૂર ધ્યાનમાં મરીને તે નવા જન્મમાં વાઘણ બની. ક્રોધના ભયંકર સંસ્કાર દુર્ગતિમાં લઈ જાય છે. ગતિ અને મતિ બંને ખરાબ મળે છે. પિતા પુત્ર મુનિઓ વિહાર કરતા એ જ જંગલમાં આવ્યા જ્યાં આ વાઘણ અવતરિત થઈ હતી. જંગલના એક પર્વતની ગુફામાં ચોમાસાના 4 માસ જ્ઞાન ધાનમાં વિતાવ્યા. ચોમાસું ઉતર્યા પછી 4 મહિનાના ઉપવાસના પારણા માટે નગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે કાઉસક ધ્યાનમાં ઊભા રહ્યા
અને વાઘણે તેમના શરીરનું કામ સમાપ્ત કર્યું. પણ સાધુના આત્માના ભાવોભાવ સમાપ્ત થઈ ગયા. પ્રભાવના શું હોય છે આની? સુકૌશલ મુનિના પિતા એટલે કે મુનિરાજ શ્રી કીર્તિધર મુનિને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે દેવોએ એમને કેવલ જ્ઞાન મહોત્સવ કર્યો. નગરજનોની વચ્ચે પૂજ્યશ્રીએ ફરમાવ્યું, ક્યારેય સાધુ પ્રત્યે કે સાધુતા. હમણાં શિવરાત્રિ આવી રહી છે, તો શિવરાત્રિ શું છે? શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે, જે દર મહિનાની વદ ચૌદસ એટલે કે અમાસ પહેલાનો દિવસ શિવરાત્રિ કહેવાય છે. જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે, તે દિવસ મહાવદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો એવું માનવામાં આવે છે, અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. અને શિવરાત્રિ સાથે ઘણી બધી કથાઓ પણ છે, તો આવો જાણીએ. જેમ કે એક કથા છે સમુદ્ર મંથન. એ કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હળાહળ ઉત્પન્ન થયું, ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. કેમ કે હળાહળ એટલે કે અતિ ભયાનક વિષ એ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે હળાહળનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુજીને પૂછ્યો, ત્યારે વિષ્ણુજીએ કહ્યું કે તેઓ શિવજીનો સંપર્ક કરે. અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવન માત્ર તરફથી અનુકંપાને કારણે તે હળાહળ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે. એવી જ રીતે બીજી કથા છે પ્રલય. એટલે કે એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો. ત્યારે પાર્વતીએ તેમના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ એ દિવસે પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે, તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ મહાશિવરાત્રિનું મહત્વ તો અનેરું છે. એવી જ રીતે એક શિવની પ્રિય રાત્રિનું કથાનું વર્ણન છે કે જેમાં સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો છે. ત્યારે શિવજીએ કહ્યું કે મહાવદ તેરસ. અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહચરો અને અન્ય દેવતાઓને કરી, અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઈ. હજુ એક કથા શિવની આરામની રાત્રિ. ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિના એક પ્રહર એટલે કે 3 કલાકના ગાળા માટે આરામ કરે છે. આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે, એટલે કે ભગવાન ધ્યાન અવસ્થામાં ગરકાવ થઈ જાય છે. શિવનો આ ધ્યાન અવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે, અને આ સમયગાળા દરમિયાન શિવ તત્વ કોઈ તમોગુણનો સ્વીકાર કરતા નથી, અને નથી તો વિશ્વમાંથી આવતું કોઈ હળાહળ એટલે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળતું વિષ. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે, અને તેનો પ્રતિકાર માટે બીલીપત્ર, ધતુરાના પુષ્પ, રુદ્રાક્ષ વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે. તો આ બધી શિવરાત્રિ સાથે જોડાયેલી કથાઓ છે જે આપણને દર્શાવે છે કે શિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો? કોમેન્ટ જરૂરથી કરજો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.